Hello students, good afternoon. Myself Priya Thakkar, સ્ટાન્ડર્ડ 7th ગુજરાતી. આપણે ગયા વિડીયોમાં જોયું કે ચેપ્ટર નંબર આપણો 13 કે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી, બરાબર છે. તો આ ચેપ્ટરમાં આપણે જોયું કે દક્ષિણ ગુજરાતની વાત આપણને કરેલી, દરિયાની વાત થઈ છે, નદીઓની વાત થઈ છે કે અહીંયા આગળ કઈ કઈ નદીઓ ક્યાં મળે છે, ગુફાની વાત થયેલી છે કે પાંડવોની ગુફા અહીંયા આગળ આવેલી છે, આ છે તે જોવાલાયક સ્થળ બધા. અને હવે આગળ છે તો ડગલે પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવેલું તો સાંભળવા માણવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે. તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભય, હા ભય તો ખરો જ, પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે. એ કહે છે સોનગઢની નજીકના જંગલમાં જઈએ તો ભય તો રહે જ. કોનો ભય રહે આપણને? જંગલી પ્રાણીઓનો. તો એમ કહે છે ભય ભલે હોય પણ તો પણ આપણે જઈએ તાપી નદીના કાંઠે કાંઠે. કાંઠે એટલે કે કિનારે. ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડિયેરો તો ખરા જ. અને હેડંબાવન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. એટલે અહીંયા એવું છે કે જેમ બધા નામ હોય ને એની પાછળ સાતપુડા, એવી રીતે ગામના નામોની પાછળ પુડા એવું આવ્યા કરે. તો આની પાછળ હવે જે આપણે ગામના નામ જોવાના છે એની પાછળ પાડા આવે છે, બરાબર. તો જુઓ, વરપાડા, અમલપાડા, બરાબર. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો, એ કહે છે પણ આપણે તો રસ્તો બરાબર નથી એ થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે, બરાબર છે. તો ચલો આપણે જવા જઈએ. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી પડે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. એ કહે છે કે તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે આપણે. તો ત્યાંથી શું કરવાનું? તો રાજપીપળાના ડુંગરો પહોંચવાનું. અને તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબળ ચિત્રા માટીના ઢેફાળા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાની. સૈકાઓ પહેલાંની વાત. સૈકા એટલે શું? તો ખાસા 100, 200, 300 વર્ષ પહેલાંની વાત કહેવા માંગે છે. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. હવે આપણને ક્યાં લઈને જાય છે લેખક? રાજપીપળાના ડુંગર પાસે. આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત. એ જ ડુંગરા. જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. લેખક કહે છે કે ભીલ રાજાઓનો મહેલાત એટલે મહેલ હતો, અને એ જ ડુંગર પણ એમના જ. અને રસ્તો કેવો છે? અટપટો. એટલે બધા શું કરવાનું? પ્રાચીન કાળ એટલે પહેલાંના સમયનો છે, અને અવશેષો પ્રાચીન કાળના છે. હવે પ્રાચીન કાળના અવશેષો એટલે શું? તો પ્રાચીન કાળ એટલે શું કે પહેલાંના જમાનાના જે મહેલો હોય એ મહેલો ખંડેર જેવા દેખાય તમને, એના અવશેષ કહેવાય. પછી પહેલાંના જમાના, ધારો કે કોઈ પ્રાણીઓ હોય, જેમ કે ડાયનાસોર, તમે પહેલાંના જમાનામાં બહુ ટાઈમ પહેલાં હતું, હવે ડાયનાસોર નથી. તો ડાયનાસોરના
કેવા તમને પાર્ટ્સ, એના શરીરના પાર્ટ્સ, એ બધું ઘણી જગ્યાએ તમને જોવા મળતું હોય જંગલની આગળ. એટલે એક્ઝિબિશન રૂપે મૂકતા હોય એ લોકો, કે જીવતું જાગતું નહીં પણ મરી ગયા પછી એનો અંદરના પાર્ટ્સ કેવા હોય છે એ મોટા એ લોકો એવી રીતે આકૃતિ પ્રમાણે બનાવીને મૂકતા હોય, કાં તો પછી રિયલમાં પણ મૂકતા હોય. કાચના કેવું કરતા હોય, જાણે કે પેલું આપણે ડિસ્પ્લેમાં મૂકીએ ને એવી રીતે કાચના કબાટ જેવું કરીને અંદર મૂકતા હોય, મોટા મોટા હોય તો મોટા, કે તમને જોવા મળે અને સમજી શકો. હવે હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી, સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. એ કહે છે આપણે જરા ઉપર ચડીએ કારણ કે રસ્તો બરાબર છે નહીં અને સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી, સમીપ એટલે નજીક, દૂરની જેમ નજીકથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. એ કહે છે આપણે પણ ક્યાં ચડ્યા? માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. વિંધ્યાવન ખૂંદી સાતપુડાની હારમાળાને અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પેટે, કદીક હરીણ ફાળે ગૌરવ ભર્યા આ મા નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો. એ કહે છે કે કેટલું એનો કાંઠો, એનો કિનારો કેટલો છે તો 950 કિલોમીટર, બરાબર, 950 km. અમરકંટકથી અહીં સુધીમાં, અમરકંટકથી અહીં સુધીમાં કેટલો રસ્તો કીધો એમણે? 950 કિલોમીટર. તમે અમારું માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. એટલે કહે છે કે એ આ બધી જગ્યાના વખાણ કરે છે લેખક, અને કહે છે એટલે જ આપણે રાતવાસો અહીંયા કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા આ હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાની ધરતીના મોં પણ બનાવાય છે. કહે છે કે હવા ખાવાનું સ્થળ અહીંયા બનાવશે તો બનાવશે, પણ આપણે તો આજે અહીંયા રહીને જઈએ. અને કહે છે કે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તેલના ઝરણા છે અને હવે તો કાઢવાની ધરતીના મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. એ કહે છે કે ગુપ્ત ગંગા એમાં ગુપ્ત તેલધારા આપણને કહે છે ફિલસૂફો એટલે કે ફિલોસોફર આપણે નથી કહેતા કે મન તૈલ ધારાવત રાખવું, એટલે કે આપણે હંમેશા મન આપણું કેવું રાખવું? હંમેશા પરોવાયેલું રાખવું. અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આપણે શબ્દ સમજૂતી આપેલી છે, રૂઢિપ્રયોગો આપેલા છે, બરાબર છે. ભાષા સજ્જતા અભ્યાસ સાથે અહીં આપણને આ ચેપ્ટર પૂરું થાય છે. અને હવે આજે આપણે વિશેષણ વિશે શીખીશું. વ્યાકરણ પણ થોડો પોર્શન લઈ લઈએ કે વિશેષણના પ્રકારો, બરાબર. તો વિશેષણ તો આપણને ખબર છે કે કોઈ બી ચીજ વસ્તુની ગુણવત્તામાં, કોઈ બી ચીજ વસ્તુના નામમાં વિશેષતા કરતું હોય, વિશેષતા બતાવતું હોય એને વિશેષણ કહેવાય, બરાબર છે. જેમ કે સંજ્ઞાની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય. અહીંયા આપ્યું છે આપણને વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ક્રમ વગેરે બતાવે છે. ભલું કામ, રાતી ગાય, સુંદર બગીચો, રંગીન ફુવારો, આ બધું શું છે તો ઘાટાક્ષર લખેલું વિશેષણ કહેવાય છે. હવે આપણને વિશેષણના પ્રકાર આપેલા છે, બરાબર છે. વિશેષણના પ્રકાર એટલે શું?
તો કયા કયા પ્રકાર છે એમના હું તમને પહેલું પ્રકાર છે ગુણવાચક વિશેષણ. નીચેના વાક્ય વાંચો. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. દગાબાજ અવાજે સૈનિકોને દિવાલથી ખસેડ્યા. અભિમાની રાવણ હસ્યો. હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું. શેઠે અનાથ બાળકને મદદ કરી. તો અહીંયા આ વાક્યોમાં વફાદાર, દગાબાજ, અભિમાની, હોશિયાર, અનાથ વિશેષણો છે. આ બધા વિશેષણો સંજ્ઞાના ગુણ બતાવે છે. આમ સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. બરાબર. જ્યારે વિશેષણમાં ગુણ બતાવવામાં આવે કે વિદ્યાર્થી છે પણ કેવો છે, તે હોશિયાર છે, તેનો ગુણ છે, બરાબર છે, એની આવડત છે. તો બાળક છે તો પણ એ અનાથ છે, બરાબર. તો એને આપણે ગુણવાચક વિશેષણ કહીએ છીએ. હવે સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણમાં 2 ચોર પકડાઈ ગયા, 50 વિદ્યાર્થીઓને અને 6 શિક્ષકો પ્રવાસે ગયા, 5 સભ્યોએ રાજીનામા આપ્યા, મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું, તેણે સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા. હવે આમાં 2, 50, 6, 5, 100, 1500 આ બધું આપણને શું બતાવે છે? સંખ્યા બતાવે છે, બરાબર. 1, 2, 3, 4, 5 એ સંખ્યા છે, બરાબર. એમ 5, 50, 100 એ બધું પણ સંખ્યા છે. તો જ્યાં આપણને સંખ્યા દેખાય વિશેષણના રૂપમાં એને આપણે સંખ્યાવાચક વિશેષણ કહેવાય, બરાબર. આપણને એ તો ખબર પડી જ જાય કે વિશેષણ કયું. આમાં ચોર પકડાઈ ગયા પણ કેટલા? 2. તો સંખ્યા વાચક વિશેષણમાં આપણે શું પૂછીએ? કેટલા. એમ આવી રીતે ગુણવાચકમાં શું પૂછીએ? કેવું, કેવું, કેવો, કેવી, બરાબર. સંખ્યામાં કેટલા, એટલે આપણને આઈડિયા આવી જાય કે સંખ્યાવાચક વિશેષણ છે, બરાબર છે. હવે આવ્યું ક્રમવાચક વિશેષણ. ક્રમવાચક વિશેષણમાં પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ. અમે રેલવેના 6થા ડબ્બામાં બેઠા. ઉત્તીર્ણ એટલે શું કે પાસ અને ખૂબ જ સારા માર્ક્સે આગળ વધવું. અમારી શાળા કબડ્ડીમાં 2જા ક્રમે જીતી. મનને 5મા વર્ષે બાબરી ઉતરાવી. શિવજીએ 3જું નેત્ર ખોલ્યું. રાઈટ. હવે અહીંયા પ્રથમ, 6થા, 2જા, 5મા, 3જું એ બધું શું છે આપણા માટે? ક્રમ છે. ક્રમ એટલે શું? ગુજરાતીમાં ઘણા તમને લોકોને ક્રમ વગર ક્રમ માટે જ ખબર નહીં હોય કે ક્રમ એટલે શું. તો જ્યારે તમારો કોઈ રેન્ક આવતો હોય ને એક્ઝામમાં, તો તમે કેવું કહો? હું ફર્સ્ટ આવ્યો, હું સેકન્ડ આવી, બરાબર. તે ફર્સ્ટ સેકન્ડ જે છે ને, ફર્સ્ટ એટલે પ્રથમ, સેકન્ડ એટલે બીજો નંબર, બરાબર. એવું કહે ને ગુજરાતીમાં કે આનો બીજો આવ્યો અને પહેલો આવ્યો, પ્રથમ આવ્યો, બરાબર. એટલે એ જે ક્રમ એને કહેવાય ક્રમ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, બરાબર છે. એને તમે શું લગાવો છો? TH. સેવન્થ, સેવન નહીં, સેવન્થ, ફર્સ્ટ, બરાબર. ફર્સ્ટ એટલે પહેલો. પછી જ્યારે નંબર છે 1 પણ એને આપણે ફર્સ્ટ કહીએ છીએ. કેમ? કારણ કે પહેલું, બરાબર છે. તો આવી રીતે પ્રથમ નંબરે એટલે કે એ છે આપણો ક્રમ, એટલે એને કહેવાય છે ક્રમવાચક વિશેષણ. શું કહીએ છીએ આપણે એને? ક્રમવાચક વિશેષણ, રાઈટ. એવી જ રીતે અહીં સ્વાધ્યાયન એક્સરસાઇઝ થોડું આપેલું છે. અને પછી ચોથો નંબર છે પ્રમાણવાચક વિશેષણ. હવે આવ્યું પ્રમાણવાચક. આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. આપણે જરા ઊંચે ચડીએ. મને અતિશય આનંદ થયો. લોકોએ ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવ્યો. મને સંસ્કૃત જરાય ફાવતું નથી. તો આ બધા વાક્યોમાં થોડો, જરા, અતિશય, તીવ્ર, જરાય એ બધું શું છે આપણા માટે? તો જુઓ,
આ વિશેષણો વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ સૂચવે છે. બરાબર, આ બધું આપણને શું બતાવે છે? વસ્તુ કે સ્થિતિ, સ્થિતિ એટલે પરિસ્થિતિ, સિચ્યુએશન, બરાબર, એનું પ્રમાણ બતાવે છે. આવકનો થોડો એટલે થોડો, વધારે, ઓછો, એ બધા શબ્દો આવે, પ્રમાણ બતાવે છે. તમને ખબર હોય તો ઇંગ્લિશમાં આપણે મેઝોરમેન્ટ કહીએ છીએ. મેઝોરમેન્ટ ઇંગ્લિશમાં, મેથ્સમાં ભણો છો ને તમે મેઝોરમેન્ટ, એવી રીતે માપદંડ જેનું થઈ શકે એને પ્રમાણ કહેવાય. જેમ કે જરા, જરા એટલે થોડું. ઇંગ્લિશમાં તમે નથી કહેતા અનકાઉન્ટેબલ અને કાઉન્ટેબલ, બરાબર? કાઉન્ટેબલ એ પણ 3 ચોકલેટ તો કાઉન્ટેબલ છે, પણ થોડુંક પાણી છે તો થોડુંક એ કાઉન્ટેબલ છે. સમ વોટર, હે ને? તો એવું અહીંયા ગુજરાતીમાં, બરાબર છે. તો આ બધું શું છે? પ્રમાણવાચક વિશેષણ છે. હવે દર્શકવાચક વિશેષણ. તો દર્શકમાં જુઓ, પેલો છોકરો બહેરો છે, આ પાણી પીવા જેવું નથી, એ ધ્રુવનો તારો છે, મામાએ મને પેલી સાયકલ લાવી આપી, તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે. હવે તમને ખબર હોય તો પોસેસિવ, પોસેસિવ આપણે કહીએ છીએ ને એડજેક્ટિવ, પોસેસિવ એડજેક્ટિવ નથી કહેતા કે પેલો છોકરો છે તો છોકરાનું આપણે શું કરીએ છીએ? હીનું હિઝ, શીનું હર. એવી રીતે અહીંયા ગુજરાતીમાં પેલો એ છોકરા માટે વપરાયું છે, છોકરી માટે હોય તો પેલી. પાણી તો એના માટે આ, ધીઝ. તે પુસ્તક એટલે તે, એ, બરાબર છે. આ બધું જે છે ને એ શાના માટે વપરાય છે? આમ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાય છે. ચોક્કસ વ્યક્તિ છે પેલો છોકરો, એને આપણે કહીએ છીએ પેલો છોકરો. ચોક્કસ વસ્તુ છે પુસ્તક, તો આપણે કહીએ છીએ તે પુસ્તક. એ કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિને દર્શાવવામાં આવે એને કહેવાય દર્શક વિશેષણ. પ્રશ્નવાચક વિશેષણ. નીચેના વાક્યો વાંચો. તું કેવી ચા પીવે છે? તારે શું કામ કરવાનું બાકી છે? સી, વિશેષણ એટલે એડજેક્ટિવ, બરાબર? તમને બધાને ખબર છે ઇંગ્લિશમાં એડજેક્ટિવ દેટ મીન્સ વિશેષણ. તો આપણે વિશેષણમાં એડજેક્ટિવમાં આપણે, હું જ તમને 7થના ગ્રામરમાં શીખવાડું છું કે એડજેક્ટિવના કાઇન્ડ્સ. પોસેસિવ એડજેક્ટિવ, હે ને? એમ ઇન્ટ્રોગેટિવ એડજેક્ટિવ આવે છે, તમને આવે છે? તો એને ઇન્ટ્રોગેટિવમાં આપણે શું કરીએ છીએ? ક્વેશ્ચન પૂછીએ છીએ, બરાબર? ક્વેશ્ચન માર્ક લાગે એ બધા ઇન્ટ્રોગેટિવ. તેવી જ રીતે અહીંયા પ્રશ્ન લાગે, પ્રશ્નાર્થ ચિહ્ન લાગે, દેટ મીન્સ એ બધા કેવા? સમજી લેવાનું, પ્રશ્નવાચક, બરાબર છે. તો આવા આજે આપણે વિશેષણના 6 પ્રકાર જોયા. 6 પ્રકાર જોયા આપણે આજે વિશેષણના. સૌથી પ્રથમ પ્રકાર આપણે જોયો ગુણવાચક, પછી સંખ્યાવાચક, ક્રમવાચક, પછી જોયું પ્રમાણવાચક, દર્શક વિશેષણ, લાસ્ટમાં જોયું આપણે પ્રશ્નવાચક વિશેષણ. તો આ વિશેષણના 6 પ્રકારો છે અને 6 પ્રકારો મેં તમને આજે એક્સપ્લેન કર્યા. તમારે આ 6 પ્રકારની હું તમને આ પિક મોકલવાની છું અને પિક તમારે કોઈ બી સમહાવ કોઈ બી નોટબુક, હોમવર્ક નોટબુકમાં કમ્પ્લીટ કરવાનું છે, બરાબર છે. હવે આપણો ટર્ન આવ્યો ક્વેશ્ચનનો. ક્વેશ્ચનનો ટર્ન હું આજે ગ્રામર પોર્શનમાંથી જ લઉં છું, વિશેષણનામાંથી જ. મેં તમને આગળ લેસન પણ એક્સપ્લેન કર્યો, પણ હું આમાંથી જ કરું છું તમને કે વિશેષણના કુલ કેટલા પ્રકાર છે. વિશેષણમાં કુલ કેટલા પ્રકાર છે? કયા કયા? બરાબર, વિશેષણમાં કુલ કેટલા પ્રકાર છે? કયા કયા? બીજો ક્વેશ્ચન, પહેલો, બીજો, પ્રથમ, તૃતીય, આ બધા જે વિશેષણ છે એને કયા વિશેષણથી ઓળખાવી શકાય? ફરી બીજો ક્વેશ્ચન રિપીટ કરું છું. પ્રથમ, તૃતીય, બીજો, ત્રીજો, આવા જે શબ્દો હોય છે, પહેલો, એ બધા શબ્દોને વિશેષણ છે એ બધા, તો એ બધા વિશેષણને આપણે કયા વિશેષણ તરીકે ઓળખાવી શકાય?
પહેલો ક્વેશ્ચન છે તમારો વિશેષણના પ્રકારો કેટલા છે, કયા કયા. બીજો ક્વેશ્ચન છે તમારો કે લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું તમને કે પહેલો, તૃતીય, બીજો, આ રીતે જે આપણે બોલીએ છીએ વિશેષણ, તો એવા વિશેષણને કયા વિશેષણના નામે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે તમારે આ બે પ્રશ્નના જવાબ મને વોટ્સએપ કરવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, બાય.